જાણે કેટલી વાર છે એક ચામાં 5 વાર બૂમો પાડો તોય ચા નથી આવતી. એ ચા છે કોઈ આપવા વાળો? એ બા, આ ઘરમાં છે કોઈ? એ બા, ચા બનાવી દો તમારા ગગાને. બા તો વયા ગયા ને તમારા? હે? એ પણ હું ક્યાં મારી બાને બોલાવું છું? તને જ કહું છું કે તું ચા તો લાય મારી માટે એમ. મને એમ હતું કે તમારા બાને ઉપરથી બોલાવતા હશો કે બા ચા. હું ચા માટે તને બોલાવું, મારે બાને બોલાવું? મને ભાન છે, કઈ ગાંડો નથી. તમે ગાંડા નથી, તમે ઘેલાઈ નથી, પણ તમને બુદ્ધિ તો છે જ ને વર્ષોથી. ઈ તો પરણીને આવી ત્યાંની મને ખબર છે. આ તમારી નોકર નથી કે તમે ઓર્ડર કરીને સીધી ચા લઈને આવું. કેવી ભાષા વાપરે છે? તમારી નોકરાણી નથી એટલે? તો નોકર લઈને આવ્યા છો અહીંયા? હે? કામવાળી નથી. આવું કેમ એટલું બધું રાગેડા તાણે છે? મેં ક્યાં તને કઈ ખોટું કીધું? તો તમે તો જાણે કે હું નોકર હોય ને આમ કેમ કામવાળી રાખી હોય મને પગારમાં, કે મહિનાનો પગાર આપતા હોય ને હાલો ચા લઈ આય એટલે ઓર્ડર કરવાનો, બનાવી લેવાનો, પીવું હોય ને તો. અરે તું મારી પત્ની છો, મારી રાણી છો, અને આમ જો તું આ દિલમાં રહેશો એટલે મારે કહેવાનો પૂરેપૂરો અધિકાર છે તને, એટલે મેં તને કીધું. એમાં તું એટલું બધું ગુસ્સો કામ કરે છે? તમારા નાટક બધા મને ખબર છે, વર્ષોથી તમારી હારે રહું છું, બરાબર? મને જરાય પોસાતું નથી. જો હું તને પ્રેમથી સમજાવું છું, હજી તું નકર શું કરશો? પ્રેમથી નહીં સમજાવો તો શું કરશો તમે? જરીક સ્વભાવ સુધાર મારી સામે. સ્વભાવ તો આવો જ રહેશે મારો. આ ખાટલે સ્વભાવ તો મારો આવો જ રહે. જ્યાં સુધી લાકડા ભેગી નહીં થાવ ને, પ્રાણ અને પ્રકૃતિ બે હારે જ જાય. તમને પોહાય તો તમે રહ્યો, અને મારો સ્વભાવ જેને પોસાય નહીં ઘરમાં રહે, નકર તો ઘરના દરવાજા ખુલ્લા જ છે, હાલવા માંડે. જો હું તારો પતિ છું અને તારો ધણી છું, એટલે હું માની લે સહન કરી હોતે ને લે, કારણ કે અત્યાર સુધી મેં સહન જ કર્યો છે તારા ગુસ્સાને. તેમાં ક્યાં નવીન કર્યું છે? 500 માણસની વચ્ચે હરક પાદુડા થઈને આવ્યા હતા તમે જાન લઈને, તો પછી લઈ ગયા પૈણીને, ભાગીને ન થાય તમારી યારે, બરાબર? હા તે કાંઈ વાંધો નહીં, પણ હું ક્યાં ના પાડું છું? હું સહન કરી તેમ તારે. એ તો આપણે હવે જોડાણા સવી, એટલે હું મરીને ત્યાં લગી મારે તો તારો ગુસ્સો સહન કરવાનો જ છે. પણ ઓલી દામિની છે ને આપણા દીકરાની વહુ, એ તો હજી કાલ સવારે આવી છે, એટલે એની યારે તું જરી ખરખું વર્તન રાખજે, નકર એ જેમ આ ઘરમાં આપણે લાવ્યા હતા ને એમ ભય હોતે ને જાહે. તે જાવું હોય તો ભલે ને જાય, એને કોણ રોકે છે? અને તમારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. મને બધી જ ખબર પડે છે કે મારી કોની સાથે કેમ રહેવું, કેમ વર્તન કરવું, કેમ બોલવું. તમારે મારા શિક્ષક બનવાની જરૂર નથી. તને છે ને કાંઈ ખબર જ નથી પડતી, બસ તને મન- ગુસ્સો કરતા જ આવડે છે. બસ તમને બધી ખબર પડે છે દુનિયાદારીની, તો તમે રહ્યો ને આ હું આયલી મારા પિયર. અરે પણ મેં તને ક્યાં કાંઈ ખાટું ખોળું કીધું છે? જ્યારે હોય ત્યારે બસ રાયડું જ નાખતી હોય, રાયડું જ મારા નાખતી હોય. હવે અવાજ નહીં કરવાનો, બરાબર? જો તું છે ને મારી સામે તો છે ને આ ખોટે ખોટું મને એમ થાય છે કે હું આ બોલું ને, મને એમ થાય છે કે પાણા આરે માથા પછાડું ને એવું લાગે મને ઘણી વાર તો. ઠીક, હવે એમ કરીને પાણો કહી દીધો એમ ને? તમારે મુદ્દે મને ગમે તેમ વગોવી જ છે ગામમાં. અરે પણ તું વગોવવા જેવી સો એટલે વગોવી સવી, કઈ મને શોખ નથી. હા, પોતાનો ધણી જે 7 જન્મના જે અમે વચન બાંધીને આવ્યા, 4 ફેરા ફર્યા, ત્યારે ઈ જો વગાવતો હોય તો બીજા તો વગાવવાના જ છે ને. અરે પણ મેં ક્યાં કઈ ખોટું કીધું છે તને? આ તો હું તને પ્રેમથી સમજાવું છું, એટલે મેં અને પ્રેમની ભાષા કહેવાય, હે? અને પ્રેમની ભાષા કહેવાય તમારે એક ચા ઊભું થઈને બનાવી નથી લેવાતું રસોડામાં જઈને, મને કામ ચીંધવાનું? મેં તને એમ કીધું કે તું મારી ઓફિસે જા અને કામ કરે, એમ એ બધું હું જ કામ કરું છું, એટલે એ તમારે જ કરવાનું હોય, બરાબર? પુરુષો જ રડીને લાવે રૂપિયા, બાયું ન જાય ક્યાંય. તો આ રસોડાની જવાબદારી છે ને તારી જ હોય. વહુ છે, કહી દેવાય એને. હા તે વહુ છે તો એવું કઈ જરૂર નથી કે વહુ છે એટલે વહુ જ કામ કરે. આપણે હોટલ છે ને હાથમાં કઈ મહેંદી નથી મૂકી. મેની જ મૂકી છે. આજ પછી છે ને મને એક પણ કામ ચીંધવાનું નહીં. સિંધવાનું એટલે આ ઘરમાં રહેવી છે આપણે આ ગમે એવો માણસ હોય ને તો એને કામ તો કરવું જ પડે, ભલે મોટી ઉંમરનો થઈ ગયો તોય. તું કઈ એટલી બધી કઈ ગૌઢી નથી થઈ ગઈ, તારા હાથમાં ગાલે છે. નહીં કરું, આજે નહીં કરું, કાલે નહીં કરું, ને ક્યારેય નહીં કરું. અને મને કામ ચીંધવાનું જ નહીં તમારે, બરાબર? અને આના માથાકૂટ કરવી હોય ને તો તમારે મહેરબાની કરીને હું જાગતી હોય તો ઘરમાં ટાંટ્યો જ નહીં નાખવાનો, બહાર રહેવાનું. હજી તમ તાર મગજ ગરમ કરે, આ તને જ નડવાનું છે જોજે ભવિષ્યમાં. કાંઈ નહીં નડે, નડશે તો મને નડશે ને. તમારે કાંઈ જવાબદારી લેવાની, બરાબર? બનાવી લો ચા. ઘરના કામવાળા હોય એમ કામ ચીંધે લે, પાછા એમ કે ના ના તને નો ચીંધે તો કોને ચીંધી?
સાચી વાત છે. હું કઈ કામવાળી છું? તારી વાત નહોતી કરતી, બરાબર? શું આ તારા સસરાની વાત કરતી હતી. આ આવતા હવે ચા બનાવો, ચા. આવી ગયા પપ્પા? ચા આપી? કેમ? એની નોકરાણી છું, કામવાળી છું, નોકર છું ઘરની, કે હું બધાને હાજર કરી આપું કે એટલે તરત એટલે ચા નથી આપી હજુ? ઉભા રહો, હું ચા દેતી આવું. રેવા દે, કાંઈ જરૂર નથી. પીવી હશે તો બનાવી લે હાથે. પપ્પા થોડી ઓ! ચા બનાવે. કેમ? પપ્પાના પપ્પાએ ઉપરથી આવીને બનાવે પીવી હોય તો એવું કાંઈ ન હોય. પણ શું કામ ગુસ્સો કરો છો? શું થયું છે એ વાત કરશો પહેલા. આ જ્યારથી આ ઘરમાં પૈણીને આવીશું ને ત્યારથી તારા સસરે હુકમ જ ચલાવ્યો છે. બસ એક જ ધંધો કર્યો છે. ચા લાવો, પાણી લાવો, ચમચી લાવો, ડીશ લાવો, વાડકા લાવો. જાતે તો કોઈ દી કાંઈ કામ જ નથી કર્યું. પાછા તો કે હું કમાવા જાઉં તો ધણી જ કમાવા જાય, બાયડી કમાવા ન જાય. અને બાયડી કમાવા જાય ને તો ધણી ખબર પડી જાય બધા પારકાને કે આ ધણીમાં કાંઈ તેવડ નહીં કમાવાની. મમ્મીજી એવું ન હોય, તમે ખોટું સમજો છો. પપ્પા બિચારા થાક્યા પાક્યા ઘરે આવ્યા હોય તો ચા માંગે તો શું થઈ ગયું? તમને ખબર છે ને કે પપ્પાને ચાનું બંધાણ છે. આ તમે ઓવર રિએક્ટ કરો છો, તમે વધારે ગુસ્સો કરો છો. હા બસ, હું જ ઓવર રિએક્ટ કરું છું, બીજું કોઈ કાંઈ કરતું જ નથી. અને તું પણ તારા સસરાની ભેળતાણ, તારા સસરો સાચો છે. તમે મારા પર શું કામ ગુસ્સો કરો છો? હું તો ખાલી વાત કરું છું કે પપ્પા થાકી ગયા છે, ચા પીવી છે. ચાનું કહી દીધું તો શું થઈ ગયું? આ તમારો દીકરો આવે છે કામેથી તો એમનું ધ્યાન નથી રાખતી? આવે ને એટલે બેગ પણ લઈ લઉં છું. તો કરવી જ પડે. મારો દીકરો કમાઈને આવે છે ને બીજો થાકી ગયો તો વહુની ફરજ હોય છે. હા તો પપ્પા ક્યાં હરાયા ઢોરની જેમ રખડીને આવે છે? જોયું? હા હું ને હવે બોલે આટલા જીભડો આટલો 7 ફૂટનો છે. અને જ્યારે જોવા આવ્યા ને ત્યારે તારા માવતર તો એમ કહેતા હતા કે મારી ગાય છે. હવે ગાયના શિંગડા ખબર પડ્યા. બસ હવે બહુ થયું. ક્યારના બોલે જ જાવ છો. તમારે ને પપ્પાને ઝઘડો થયો, મને શું કામ કહો છો ને મને કહો છો? તો મને વચ્ચે લઈને મારી સાથે શું કામ ઝઘડો કરો છો? જોયું? આજકાલની વહુ સાસુનો બે શબ્દ બે વેણ નથી સાંભળી શકતી. આ અમારા વખતમાં તો રોવરાઈ નાખતા ને તો એ બે શબ્દ સામે ન બોલતા. હા તો તમારો વાંક હશે ને એટલે મારો વાંક નથી ને ખાલી ખોટું બોલો છો ને એટલે બોલવું પડે છે. વાંક? આટલું બધું મારી સામે આ મૂર્તિ બોલે છે છતાં પણ કે મારો વાંક. હું કાંઈ કહેવા આવી હતી તમને? તમે એક તો સામેથી મને કહેવા આવ્યા, પોતે આવીને બોલો છો અને ઉપરથી હવે હું પપ્પાનો પક્ષ લઉં છું તો પણ તમને ખોટું લાગે છે. હું તો સાચું હોય ને એનો પક્ષ લઉં. પપ્પાનો આમાં કોઈ જ વાંક નથી. બરાબર, તારા સસરાનો આમાં કોઈ વાંક નથી ને જેવી રીતે મારો વાંક નથી. આ ઘરમાં પૈણીને આવીને ત્યારનું. હવે છે ને મારો દીકરો આવે ને એટલે કહી દઉં છું કે તારી બાયડી મારી સામે આટલું બધું બોલે છે, હવે એને પિયર ભેગી કરી દે. એટલે તમને શું લાગે છે કે તમે એટલું બધું બોલ છો ને હું ચૂપ રહીશ એમ? બોલતા મને આવડે છે. જેમ તમારી સામે બોલી શકું ને તમારા દીકરાની સામે બોલી શકું. હું કઈ ફાટી નથી પડતી એમ. લે કરો વાત. આ ભાઈડાની અમે આટલો જીભડો ચલાવો ને એની કઈ કામમાં હાથ ચલાવો હારો. સારું, આવે એટલે ફેસલો કરવો જ છે ને. હું પણ આવે ને દેવાંગ એટલે આજે ફેસલો કરી જ નાખું. એમને ખબર પડે ને. નહીં તમે કરી શું લેશો? જઈને ત્યાં એમને કમ્પ્લેન કરશો કે તારી બાઈ આવું કરે છે? હા કરીશ કમ્પ્લેન કરીશ મારા દીકરાને કે તારી બાયડી આજકાલની આવેલી તારી માને આવી રીતના શબ્દો બોલે છે ને બોલે છે. હા તો એ તો કહેશે, એમાં શું થઈ ગયું? બોલે તો સાંભળી લેવાનું. વાહ રે વાહ. આ વહુ બોલે ને સાસુ સાંભળે. આ તો કેવો જમાનો. આને તો કર્યું કહેવાય. મારે કાંઈ નથી બોલવું, મારી ભૂલ થઈ ગઈ. તમે છે ને અહીંયાથી જાઓ, દેવાંગ આવે ને ત્યારે આપણે વાત કરીશું. હું પણ કહીશ ને તમારે પણ જે કેવું હોય ને કહી દેજો. કહી દઈશ, ફેસલો થઈ જ જાય કે મારી વહુ મારી સામે ન બોલવી જોઈએ. હા તો ઠીક છે, ફેસલો કરી લઈશું આપણે. હા, આ ઘરમાં કાં તો હું રહીશ, કાં હું પિયર જઈશ ને કાં તમે પિયર જશો. હું કામ જાઉં પિયર? તારી પેલા ની આવી તારી હાહુ છું. હે ભગવાન, મને તો એ નથી સમજાતું કે આજે મેં શું કામ તમારી સાથે વાત કરી. તમારે છે ને મારી સાથે વાત જ નહીં કરવાની, મૌન વ્રત લઈ લેવાનું. મેં તારી વાત જ ક્યાં કરી છે? હું બોલતી આવી ને તે વચ્ચે ટાટિયો નાખ્યો વાતમાં. તો અહીંયા આવીને શું કામ બોલવું તું? એ અમારા રૂમમાં મારું ઘર છે, હું ગમે તે રૂમમાં બોલું, સમજી? હું ચોકડીમાં જઈને બોલું, બાથરૂમમાં જઈને બોલું, ને નીચે હોલમાં જઈને બોલું, અને રસોડામાં જઈને બોલું, ને ગેલેરીમાં જઈને બોલું. હા તો જઈને બોલો, જાઓ. અહીંયા મને બક્ષી દો, જાઓ. થઈ જાય. દેવાંગને આવવા દે હમણાં. હા તો આવવા દ્યો. હાલો, જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. કેમ છો? અત્યાર સુધી મજામાં હતી. બોલો બોલો. અત્યાર સુધી એટલે હવે નથી? ના ના, અત્યારે મજામાં જ છું. મજાક કરતી હતી. અચ્છા અચ્છા અચ્છા. બોલો, શું ચાલે છે? જે ચાલતું તું એ પહેલા. એવું? પહેલા ચાલતું હતું એ? ઘરમાં શું ચાલે છે એમ પૂછું છું. ઘરમાં જે ચાલતું તું એ. અચ્છા, શું કરે છે મમ્મી? કોને ખબર હશે, કે કોકની સાથે બાંધતા હશે. આ શું બોલે છે? કેમ આવું બોલો છો? આ
કઈ સમજાણું નહીં મને તમે આજે આમ અચાનક ફોન કર્યો, નહીં તો આપણે તો કંઈક કામ હોય તો જ એકબીજાને ફોન કરીએ છીએ. લાગે છે કે કંઈક કામ છે મારું, નહીં? જો ભાભી, મને બધી ખબર છે, એટલા માટે જલ્દીથી કહેવા માંડો મને શું થયું છે. લાગે છે કે તમને તમારી મમ્મીએ ફોન કરીને બધું કહી જ દીધું છે, તો મને શું કામ પૂછો છો? કે જ ને, શું કામ ના કે? તમે આવી નાની નાની વાતે ઝઘડા કરો તો કહેવાના જ ને. મેં ઝઘડો કર્યો તમારા મમ્મી સાથે? તમારા મમ્મીએ મારી સાથે ઝઘડો કર્યો, એ પણ વાત વગરનો. હા, મારા મમ્મી. તમારે તો કંઈ થતા જ નથી. જે છે એ મારા જ છે, નહીં? તમે ક્યારે એમને પોતાના માન્ય જ નથી. ઓહ, મમ્મીનો વાહ આવી ગયો તમારી અંદર. બેનબા, તમને ખબર તમે શું બોલો છો? મારે ને મમ્મીને તો કઈ ઝઘડો પણ નહોતો થયો. વાત હતી પપ્પાની અને મમ્મીના ઝઘડાની. એ બેને ઝઘડો થયો હતો, મારી સામે આવીને બધું બોલવા લાગ્યા. એમાં વળી મેં પપ્પાનો પક્ષ લઈ લીધો અને મને બોલવા લાગે કે મેં પપ્પાનો પક્ષ શું કામ લીધો? હવે મારો શું વાંક છે કયો તો? અરે પણ જો, તમારે છે ને બંનેનો પક્ષ થોડો થોડો લેવો જોઈએ ને. આમ તમે કોઈ પણ એકનો પક્ષ લ્યો એટલે ગુસ્સો તો આવે ને કોઈ પણ માણસને. હા તો બેન ભાવે, તમારે કુમારને ઝઘડો થશે ને ત્યારે હું પણ એવું જ કહીશ કે તમારો જ વાંક હશે, કુમારનો નહીં હોય. વાંક કુમારનો હશે તો પણ. અરે આમાં અમે બંને જણ ક્યાંથી આવી ગયા? આ શું તમે પણ ગમે તે ગમે એને જોડી દો છો? હું ગમે તે નથી બોલતી. હું તો એમ કહું છું કે મેં સાથ એનો આપ્યો હતો કે જેનો વાંક નહોતો, તેમાં ખોટું શું છે? બેનબા, તમને એટલું બધું દેખાય છે કે મેં ઝઘડો કર્યો, તો તમારા મમ્મીએ તમને ના કહ્યું કે એ શું બોલ્યા તમને એમ? ના, એટલા માટે જ મેં ડાયરેક્ટ તને ફોન કર્યો કે એવું શું થયું હતું તમારા લોકો વચ્ચે. થયું કઈ નથી. તમને ખબર છે ને કે તમારા મમ્મીને બોલવાનું માપ મેળ તો કઈ છે જ નહીં. એકવાર ચાલુ થાય પછી ગાડી બંધ થતી જ નથી. હા તો શું થયું? શું બોલ્યા મમ્મી? મારા સંસ્કાર ઉપર ને મારા પરિવાર વિશે બોલતા હતા, તો મારાથી પણ ગુસ્સામાં બોલાઈ ગયું. અને પાછા એવું કહે છે કે દેવાંગને એકવાર આવવા દે, મારો દીકરો આવે ને એટલે એને કહું છું બધુંય. હવે મેં ત્યાં સુધી વાત પહોંચાડવાની શું જરૂર છે કહો તો? ત્યાં સુધી વાત પહોંચાડે તો સમજે. તમને ફોન કરીને કહી દીધું. મને એક વાત કહો, હા તમે બંને કંઈ નાના છો? આટલી નાની નાની વાતે ઝઘડા કરો છો, કંઈ સારા લાગો છો? હું એ જ કહું છું કે નાની નાની વાતે ઝઘડા કરે ને સારા ના લાગે. તમારા મમ્મીને થોડું સમજાવો. તમારા પપ્પાની સાથે જે રીતે ઝઘડો કરે છે ને એ પ્રમાણે તો મને નથી લાગતું કે સરખી રીતે રહેવા દે તમારા પપ્પાને. હા જુઓ ને, જે જે તમે બોલી રહ્યા છો, તમારા મમ્મી, તમારા પપ્પા, મને તો એમ થાય છે તમે મારી સામે ફોનમાં આવી રીતે વાત કરો છો, તમારા મમ્મી આમ કરે, તમારા પપ્પા આમ કરે, તો તમે એને રૂબરૂ શું રાખતા હશો? હા તો શું સાચવતા હશો? એવું રાખો બેનબા, તમારે જે સમજવું હોય ને સમજો. હું છે ને બધાને સમજાવવા નથી આવી, એક્સપ્લેનેશન આપવા નથી આવી. તમારા મમ્મીને સમજાવીને થાકી ગઈ, તમને કહી દઉં છું. તમારે જે સમજવું હોય સમજો, ન સમજો ને તોય વાંધો નહીં. તમારે મારા વિશે જે વિચારવું હોય ને વિચારી શકો છો. હા સારું છે. દર વખતે હાથ ઊંચા કરી દેવાના. કંઈ પણ કહીએ એટલે તમે તો એમ જ કહી દો, હું તો આમ જ કરીશ, હું તો તેમ જ કરીશ, હું તો આવી જ છું. એટલે સામેવાળાને શું સમજવાનું એમાં? ફેસલો કોણ કરવાનું છે? તમે કરવાનો છો કે તમારા ભાઈ કરવાના છે? કારણ કે મમ્મી તો મને એવું કહીને ગયા હતા કે આવા દે મારા દીકરાને, એને વાત કરું છું. હા, એ તો મારો ભાઈ જ કરશે ને. આવશે એટલે ખબર પડશે. બિચારો એક તો આખો દિવસનો થાક્યો પાક્યો ઘરે આવે ને ઘરે આવીને તમારી અને મમ્મીની તું મેં સાંભળે. બેનબા, આ સલાહ દેવી છે ને બધી સારી લાગે. કેમ કે આપણે એકલા રહેતા હોય ને તો બધું સારું લાગે, કોઈ રોકવા વાળું ટોકવા વાળું નથી. આ બધા સાથે રહ્યો ને ત્યારે ખબર પડે. નહીં સમજો, તમે બિલકુલ નહીં સમજો. મને એમ હતું કે હું તમારી સાથે ફોનમાં વાત કરીશ ને તો તમે થોડું પણ સમજશો, પણ નહીં. તમારા મને સમજ દૂર દૂર સુધી નથી. તમારામાં બહુ સમજ છે ને તો તમારા સુધી રાખો. હા, બીજું કઈ કામ છે? ના. તો રાખો ફોન. હા મૂકી દો હો ને. શું માંડ્યું છે પપ્પા આ ઘરમાં તમે લોકોએ? અમે લોકોને તું મારો હોતંગ વાક કાઢે છે. તો શું કહું પપ્પા, દામિનીએ મને બધી વાત કરી, એને સમજાવીને આવ્યો, કોઈ વાતે સમજવા તૈયાર નથી. જો આમાં વાક છે ને તારી મમ્મીનો છે. તને તો ખબર છે કે એનો ગુસ્સો કેવો છે. એ એકવાર બોલવાનું ચાલુ કરે ને પછી બંધ નથી થતી. આપણા સગા સંબંધીમાં એના ગુસ્સાનું જ વાતું થાય છે કે એ આવે ને એટલે હતું નહોતું થઈ જાય ભાઈ. એ સામે મળે ને તો એને બોલાવાય નહીં, એટલો એનો ગરમ સ્વભાવ છે. હવે એમાં આ બિચારી દામિની એ તને એના નિશાનમાં આવી ગઈ છે. પપ્પા એમ છતાંય તે દામિની છે ને ઘરની વહુ છે, છતાં પણ મમ્મી જો એમનું આવી રીતે અપમાન કરતા હોય તો
કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી બધું સહન કરી લે? તમે જ કહો ને. કોઈ મહેમાન આવે તો પણ મમ્મી ગુસ્સો કરે, દામિનીને ઉતારી પાડે, પણ છતાં એણે ઘણું એડજસ્ટ કર્યું છે આ ઘરમાં. અરે ઘણું એટલે વધારે પડતું એડજસ્ટ કર્યું કહેવાય. અને હું તો એમ કહું કે દામિની સારી છે તો એટલું બધું એડજસ્ટ કરીને રહે છે, સમજ્યા? જો બીજી કોઈ હોય ને તો એ આ ઘર છોડીને જ વહી ગઈ હોય. રહે છે નહીં પપ્પા, રહેતી હતી. રહેતી હતી એટલે તું શું કહેવા માંગે છે? એટલે એ જ કે દામિનીએ કહ્યું છે કે આવી રીતે જો ઘરમાં ઝઘડા થતા રહેશે અને મમ્મીનો ગુસ્સો આમને આમ રહેવાનો હોય ને તો એ હવે આ ઘરમાં રહેવા નથી માંગતી. શું વાત કરે છે તું? એ આ ઘરમાં, અરે તારી મમ્મીનો તો એવો જ પહેલો સ્વભાવ જ એવો છે પહેલેથી, એ સુધરે એમ નથી. અને દામિનીને તારે એમ સમજાવવું પડે કે હવે એ બોલે ને તો તારે આ કાનેથી સાંભળવાનું, આના કાનેથી કાઢે મૂકવાનું. આપણે છે ને એની યારે બહુ ભેજામારી નહીં કરવાની. એને નથી ખબર પડતી, નથી બુદ્ધિ, એમ કહી દેવાનું. ભલે તારે તારે તારા મમ્મીની વાતો કરવી પડે. એ સહેજ આટા વજાના પપ્પા હોતે ને કંટાળી ગયા છે નથી. હવે તું આવી રીતે ઘર છોડવાની વાત કરીશ તો એને બિચારાને કેટલું દુઃખ થાય. તું મારું તો કહેજે, તમે તારે માની જાય, પણ આવી ઘર છોડવાની વાતો ન કરે એમ કહેજે તું દામિનીને. બધી જ વાત કરી મેં. એનું કહેવાનું એટલું જ છે, કાં તો મમ્મી આ ઘરમાં રહેશે કાં તો પોતે. પપ્પા જો એણે બેન સાથે પણ વાત કરીને રાખી છે. બેનનું કહેવાનું એવું છે કે તમે લોકો થોડા દિવસ એમને ત્યાં રોકાવા જતા રહો. એટલે સમજાણો નહીં મને, આ બેનનું કહેવાનું છે કે તારું કહેવાનું છે? મારી પત્નીનું કહેવાનું છે. આવી રીતે તમે આ ઘરમાં રહેશો ને બંને જણાએ, એમને નહીં પોસાય. માટે પપ્પા પ્લીઝ થોડા દિવસ માટે તમે લોકો જતા રહો, પછી તો હું છું જ ને. અરે થોડા દિવસ માટે વયા જાય વેલ, તું કહેતો હોય તો 15 દિવસ, મહિનો ત્યાં વયા જાય વેલ, પણ પછી હું અમારે આખી જિંદગી ત્યાં દીકરીને ઘરે રહેવાનું? હું એવું ક્યાં કહું છું પપ્પા? પછી હું તમને તેડી જઈશ ને. હા તો ત્યારે હું તારી મમ્મીનો સ્વભાવ સુધરી ગયો છે? તું દામિનીને સમજાય કે એનો તો સ્વભાવ આવો જ રહે. તો પછી હવે દામિનીને સમજાવવાની જવાબદારી તમારી. કારણ કે એણે કહ્યું છે કે તમારા આવ્યા પછી જો કોઈ વ્યક્તિ મને સમજાવવા માટે પણ આવશે ને તો પણ હું મારા પિયર જતી રહીશ. અને પપ્પા મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, પણ તમારી પાસે એક રસ્તો છે, આ બધું જ બરાબર કરવાનો. એટલે મારી પાસે જે રસ્તો છે એ તે હમણાં કહી દીધો કે તમે સંધ્યાના ઘરે વયા જાઓ. પપ્પા સૌનું ભલું એમાં છે. મમ્મી થોડા દિવસ બહાર જશે તો તમે પણ સમજી શકો કે જેવું વર્તન અહીંયા કરતા હતા એવું વર્તન બેન ના કરે તો નથી જ કરવાના ને. અને જે વસ્તુનું પુનરાવર્તન ઘરમાં થઈ રહ્યું છે એ ફરી પાછું થશે નહીં તો પપ્પા એ બધા માટે સારું જ કહેવાય ને. તમારે વિચાર કરવો જોઈએ પપ્પા, આપણા પરિવાર માટે થઈને. તમે જો વડીલ થઈને આવી રીતે ગેરમાર્ગે દોરાતા રહેશો તો પછી અમારું તો શું થવાનું છે? જો તારી મમ્મીનો સ્વભાવ છે ને એવો ને એવો જ રહે. એને હું માની લે ત્યાં લઈ જાઉં, સંધ્યાના ઘરે લઈ જાઉં તો પહેલાં હું તારી મમ્મીને જઈને વાત કરીશ ને કે હાલ આપણે અંકિતાના ઘરે રહેવા જવાનું છે, તો એમાંય નહીં માને, એમાં એ ગુસ્સો કરશે મારી ઉપર. પપ્પા પહેલા પ્રથમ તો તમારી જગ્યાએ હું હોત ને તો અત્યારમાં તે મારી પત્નીને લઈને જતો રહ્યો હોત, મારા દીકરાને કે મારી વહુને હેરાન ના કરત. પણ તમે છતાંય નથી સમજી રહ્યા. એક તો આટલા હેરાન કર્યા અમને અને છતાંય તે તમે એમ કહો છો કે બસ હવે તારે છે ને આગળ બોલવાની જરૂર નથી. તું શું કહેવા માગે છે અને તું શું કરવા માગે બધી મને સમજાઈ ગઈ વાત. તું જા, અમે વૈયા જાઓ સંધ્યાના ઘરે. સમજાઈ ગયું હોય તો ઠીક છે. ભૂખ લાગી રે સંધ્યા, ભૂખ લાગી, તારી મમ્મી ભૂખી થઈ, તારી મમ્મી ભૂખી થઈ, સંધ્યા ભૂખ લાગી. સંધ્યા, એ બેટા સંધ્યા, મારી દીકરી. હા મમ્મી બોલો ને. આ ઘડિયાળમાં 2 વાગી ગયા છે બેટા. આ બપોરનું કઈ જમવાનું છે વેત કે પછી નથી બેટા? એમાં એવું છે ને કે મેં સવારમાં થોડો વધારે નાસ્તો કર્યો હતો એટલે મને કંઈ એટલી બધી ભૂખ નથી અને થોડુંક કામ છે એટલે મેં બનાવ્યું નથી. કામ પછી કરે બેટા, પેલા મમ્મી ભૂખી થાય ને સમયસર એને જમાડી દેવાય ને. પપ્પા તો કાંઈ નહીં બોલે તારા, પણ મમ્મી તો બોલે ને. મમ્મીને સમયસર જમવાનું હોય, દવા લેવાની હોય, અને દીકરી જો મમ્મીને ન સમજે ને
તો કઈ કામનું જ નહીં ને. અરે મમ્મી, હા તમારું જ ઘર છે એમ સમજો ને. તમે જાતે બનાવી લો, એમાં શું થઈ ગયું? કરો વાત. હે આવું બધું હોય? અહીંયા મમ્મીને બોલાવી છે, પપ્પા તો કંઈ નહીં બોલે, પણ મમ્મી તો બોલશે જ. અને છે ને આ તે મોટા ઉપાડે મને ને તારા પપ્પાને રોકા બોલાવ્યા છે, અને તું મને કામ ચીંધે છો કામવાળાની જેમ. અરે હું ક્યાં તમને કામવાળાની જેમ કામ ચીંધું છું? ના કામવાળી ને તારી મમ્મી કામવાળી. હું ના જ પાડતી હતી કે મારે સંધ્યાને નથી રોકાવા જાવું, પણ તારા પપ્પાને હરખ હતો કે જાય બટા બોલાવે છે, મારી દીકરી બોલાવે છે. એને હરખ હતો એની દીકરીને જમાઈ પાસે રહેવાનો. મમ્મી, કેમ પોતાની જાતને હાથે કરીને કામવાળી સાથે સરખાવો છો? એમ જ થયું ક્યાં ને. કામવાળી ને ક્યાં તમે ને? કામવાળીને તો બિચારીને કામ હોય કરવાનું એટલે કરે, અને તમને કોણ કહે છે બધું કરો? આ તો તમને ભૂખ લાગી છે તો તમારું જ ઘર છે, પોતાનું ઘર સમજીને બનાવી લેવાનું. એમાં શું થઈ ગયું? આ જોયું ભગવાન, આ દીકરી માંગી હતી મેં પ્રાર્થના કરી તમારી પાસે. આ કાઈ લાડવા નથી ખાઈ લીધા મેં. ને આ વો હેરાન કરે, ને આ ભાઈડો હેરાન કરે, હવે અહીંયા દીકરી, હવે કોઈને કાઈ નથી કહેવાનું ભગવાન. અરે મમ્મી, શું કામ ખોટું વાતનું વર્તેશન કરો છો? નાની એવી વાતને તમે કેવડી મોટી કરી દો. એટલે વાતનું વતેસન હું કરું છું, રાઈનો પહાડ હું બનાવું છું, આ બધાને હું જ ભૂંડી લાગુ છું આમે. બરાબર? આ તમે લોકો કોઈ ભૂંડા જ નથી, હું જ ભૂંડી છું, તારી માં જ ભૂંડી છે. અને આ પ્રાણ અને પ્રકૃતિ ઉપર જઈશ ને, લાગડે જઈશ ને ત્યારે જાય. હવે આમાં કાંઈ ફરક નહીં પડે. નો ચાલે, આવી રીતે ન ચાલે. પોતાની વહુ સાથે રહેવું હોય ને તો આવી રીતના ન રહેવાય. તમે દીકરીને નથી મૂકતામાં વહુને શું મૂકતા હશો? કયું? વારે વાહ, સરસ વાત કરી. હે મસ્ત વાત કરી. ભાભીની ભેળતાણો, પપ્પાની ભેળતાણો, માનું તો કોઈ છે જ નહીં. એવું નથી. હું તો જે સામે જોઉં ને એ વસ્તુ ઉપર વાત કરવા વાળી વ્યક્તિ છું, સાચાનો સાથ દેવા વાળી. એટલે તારી માં ખોટી છે. તમે ખોટા નથી, પણ તમારો ટોન, તમારા સમજવાની રીત, આ બધું ખોટું છે. હા બસ, મને કઈ સમજણ પડતી જ નથી. હું તો બુદ્ધિ વગરની છું, અકલ વગરની છું, મને કઈ સમજ નથી પડતી. આ બસ. બધી ખબર તારા બાપને, તને, તારા ભાઈને, તારા ભાભીને બધાને જ ખબર પડે. મને બુદ્ધિ જ નથી આપી, બરાબર? મીઠું જ નથી મારામાં. સમજાઈ? તમને કઈ કહેવાતું નથી. તમારે જેમ કરવું હોય એમ તમારે કરવાનું, તમે કહો એમ થવું જોઈએ. અને જો કોઈ બોલ્યું એટલે તમારે ઝઘડો કરવાનો, અને મારા જેવી બોલે તો કહી દેવાનું કે હા મને તો કઈ ખબર નથી પડતી, હું તો આવી જ છું. આવી રીતે ઇમોશનલ બ્લેકમેલ કરવાનું. મમ્મી, આ ઉંમરે હવે આ બધું કરવાનું રહેવા દો, શાંતિથી જીવો ને. શાંતિથી જ જીવવું છે. તમે બધા જીવવા દો ને તો. હરી ફરીને મને ઝઘડાડું કહો છો, પણ તમે તમારી જાતને પૂછો ને કે અમે અમારી માને કેટલી હેરાન કરી છે. એમ અચ્છા, બે ભાઈ બેન મારી પર હમસી ખૂંદે ગમે ત્યારે કે માં તું ઝઘડો કરે, તું ઝઘડો કરે, હું જ ખોટી છું. કોણ બોલે છે અત્યારે? તમને ખુદને એમ રિયલાઇઝ થાય છે કે આપણા બેમાંથી સૌથી વધારે કોણ બોલે છે? રિયલાઇઝ ક્યાંથી થાય? મને બધી ખબર છે. મેં તને ખાલી એમ કીધું કે મારે 2 વાગ્યાનો સમય થઈ ગયો, જમવાનું ક્યાંથી બનશે? તે એમ કીધું કે હું કામમાં હતી અને મારે ઘરમાં થોડું કામ હતું. તારે એટલું ન કહેવાય કે ના ના હું બનાવી દઉં છું અત્યારે ઊભી થઈને? તો આટલું વતેસર થાત જ નહીં વાતનું. ન પહોંચે. તમને એક વાતે પહોંચાય એમ નથી. એક વાત નહીં, તમને એમ કહીએ ને કે નહીં આમ ને આમ, એટલે તમે એમાંથી પાણીમાંથી પૂરા કાઢો ને એવા છો. મોદે તારે જમવાનું બનાવી દેવું છે, જાવું છે કે પછી હું તારા પપ્પાને કહીને અમે અમારા ઘર ભેગી ના થઈ જાય? અરે આવું શું કામ બોલો છો? તમે શાંતિ રાખો અને બેસો, હું બનાવી નાખું છું. અશોક, અશોક, બોલ ને. બોલ. અત્યારે બહાર જવું છે? હા, હવે જાવ ને. આ કરણભાઈ રહી અહીંયા જ ઊભા છે. અચ્છા, અને સોરી હા, હા, તમારું ટિફિન મારાથી ના બન્યું આજે. કાંઈ વાંધો નહીં, હું બહાર નાસ્તો કરી લીધું. હું શું કહું છું, હા, આ મમ્મી ને પપ્પા બંને આવ્યા છે ને તો ઘરનું કામ એકદમ ડબલ થઈ ગયું છે. એટલું થાકી જવાય છે ને મારાથી તો. તો શું કરવું બોલ? શું કરવું છું? આપણે એક કામ કરીએ, આપણે છે ને એક કામવાળી રાખી લઈએ. હું વાત એટલે કરશો? કામવાળી આવશે ને તો એ ઘરનું કામ કરશે ને હું રસોઈ બનાવીશ. કાંઈ કામ વાળે નથી રાખવી હો. મારી વાત સાંભળ. આ તારા મમ્મીનો સ્વભાવ કેવો છે ને એ મને નથી ખબર. કેમ? મારા મમ્મીએ શું કર્યું? શું કર્યું એટલે? મને એમ કહે કે મારી દીકરી હાવ હુકાઈ ગઈ છે એમ કહેતા. હે? હા. ના હોય હવે. હું અને બોલે તોય માં છે. બધા મા બાપને પોતાની દીકરીઓ છે ને
આમ ગમે એટલી સુખમાં હોય તો એમ જ લાગે કે હજી આના કરતાં વધારે સુખ મળે તો સારું. મને તો એમ લાગે છે કે આ દામિની છે ને, દામિની બેન ઈ હાસા હશે. આનો જ વાંક હશે, તારા મમ્મીનો જ. માફ કરજો. આ શું છે? આ હાસુ જ મને તમને લાગે. જ્યારે હોય ત્યારે મારા મમ્મી ને પપ્પા સાથે જેવું લાગે છે, તમે એની સાથે બરાબર વર્તન નથી કરતા. તારા પપ્પા તો મતલબ માં રેડી માણા હોય એવું લાગે છે, પણ આ રહ્યા ને એ બહુ ડેન્જર છે. એમને મારા મમ્મી સાથે કઈ પર્સનલ ઇશ્યુ છે તમારે? પર્સનલ ઇશ્યુ ની વાત નથી, પણ હું એમ કહું છું કે અરે એનો સ્વભાવ એવો છે, એના મનમાં એવું કંઈ ના હોય. હા તો બસ જોરથી બોલે એટલે બધાને એવું લાગે કે એ જોરથી બાંધે છે. હા જો મારી વાત સાંભળ, કામ વાળે કે ઈ કઈ રાખવાની જરૂર નથી આપણે, બરોબર? તારા મમ્મીને ક્યાં કઈ વાંધો છે? એને કહેવાય ને થોડા કે ઈ કામ કરે. હા એને કામ કરવાનું કહું. તમને શરમ આવે છે કે નહીં? એને કામ કરવાનું કહેવાય? એક તો ત્યાં કામના ડખામાંથી એટલે તો અહીંયા લઈ આવી છું, અને પછી અહીંયા આવીને એ કામ કરશે તો પતી ગયું. તો હવે આ કામ વાળીનું આવ્યું છે, બરોબર? નવું ચિઠ્ઠી નવી આવીને કામ વાળી, તો એનું શું કરશું કે કામવાળી તો બંધાવી પડશે. બંધાવી પડશે. હવે હાવ આમ ન હોય પછી, અને 4 જણાનું કામ કરવાનું છે, 2 આપણે ને. પણ નથી થાતું મારાથી. શું કરું? થાકી જવાય છે. ભૂખ લાગવાની દવા લઈ લે ને પછી ખાવા મળે એટલે છે ને થોડીક તાકાત આવે. નથી ખાવું મારે. જેટલું ખાઉં છું એટલું બરાબર છે. હવે ભૂખ લાગવાની દવા લેવી, પછી પાછું ખાવું, પછી કામ કરવું, એના કરતાં ડાયરેક્ટ કામ વાળીને કામ જ ન રાખી લઉં. પૈસા દઈ દઉં, કામ કરી જાય, વાત પૂરી. મારી વાત સાંભળ, આ બધી બાબતે છે ને વિચાર કરવો પડે, કામ વાળી રાખવી કે નહીં. હવે એમાં વિચાર શું કરવો પડે? કઈ નાણાં મંત્રી થોડા બેસાડવા છે? કામ વાળી એમણામ તો નો રહે, અને ઈ ગોતતા મહિનો અરે આ બાજુવાળા ગીતાબેન છે ને, એને મેં પૂછ્યું હતું, એક કામના 800 રૂપિયા લે છે, બાકી મારા મમ્મીને ઘર સાઈડ તો 1500 રૂપિયા લે છે. અહીંયા અડધા ભાવમાં આવે છે. જો કચરા પોતાના 800, વાસણના 800, કપડાના 800, એટલે 8 તેરી 2400 રૂપિયા થશે, બરાબર? અને હું એમ કહું છું 3000 આપી જ દઉં, એટલે 3000 આપી દઉં ને એટલે ઘરમાં બધું ડસ્ટિંગ ને આન તેન બધું કરી દે બરાબર પ્રોપર. વાંધો ને, કામ વાળી રાખી લેવું એવું લાગે. પણ આ તારી ખરીદી છે એ ઓછી થઈ જાય ને. એમાં ખરીદી ક્યાંથી વચ્ચે આવી? ખરીદી તો હોય એટલી ને એટલી રહે ને. ખરીદી તો ઉલટાનો ટાઈમ જઈને એમ વધે, ઘટે નહીં. તો પછી મારી વાત સાંભળ, આ બીજો ખર્ચો આવે ને તો મતલબ આવા ખર્ચા હોય ઓછા કરવાના હોય. એવું કંઈ ના હોય, એ તો તોય થઈ જાય બધું. હા થઈ જાય. મારી વાત સાંભળ, હું તને કહું છું કે ઈ બાબતે સર વિચાર કરે કે કામ વાળી રાખવી કે નહીં. બાકી શાંતિ દાદાને જો આખો દિવસ મતલબ માં જો આ વાડી રહી ને અહીંયા બાજુમાં, ત્યાં હરખું જ બધું કરતા હોય. પણ શાંતિ દાદા એ લોકો 2 જણા જ રહે છે ને, એને બીજે બહારના કામ ન હોય, એટલે એ વાડીને એવું બધું હરખું કર્યા કરે. અને આપણે કેટલા કામ હોય? મહેનતું માણસ છે, મહેનતું. અને હા, પણ તારા મમ્મી કરતા કેટલી ઉંમર મોટી છે એની, તોય મહેનત કરે છે. એ મને એવું કે ખબર, મહેનત કરવી તો જ શરીર સારું રહે. પણ એ બધાનું અશોક શરીર અલગ અલગ હોય. અમુક સહન કરી શકતા હોય, અમુક ન કરી શકતા હોય, અમુકથી થાય, અમુકથી ન થાય. એટલે એવું બધું બધાને એકબીજા સાથે કમ્પેર નહીં કરવાના. કમ્પેર નહીં કરવાના. તમને અંગ્રેજી શબ્દો આવડી ગયા છે બસ. કમ્પેર ને બમ્પેર. હા તમને છે ને મને એમ થાય આટલું કમાવ છો તો 3000 રૂપિયામાં આટલું બધું વિચારે. આમ એમ ન કહી દે, તરત એમ ન કહી દે કે તું થાકી જા છો. મને તેમાં તો તમે સામેથી મને એમ કહેશો કે તું થાકી જા છો ને તો તું કામ વાળી રાખી લે. પણ નહીં, રાખી લેજે બસ. હા બસ એમ. તો હું હમણાં જ છે ને ગીતાબેનને કહી આવું, થોડુંક રસોડામાં કામ પતાવીને કહી આવું, તમારે કામ વાળી છે ને અમારા ઘરે મોકલજો. આગળ થાય એ ખરી. હવે આટલા સમયથી પપ્પાને ગયા છે તો પછી એક ફોન તો કરું. હા બોલ દેવાંગ. હલો પપ્પા, કેમ છો? બોલ તો બીજી વાર. બોલો. કેમ છો એમ? તારા પપ્પા કેમ છો એ શબ્દ સાંભળીને નવાઈ લાગે છે. હસી રહ્યા છો તમે? આ તો હસવું નહીં, બીજું શું કરવું? હવે તે જ અમને ઘરની બહાર કાઢ્યા અને તું જ પાછું મારી તબિયત પૂછે છે, કેમ છો ખબર અંતર પૂછે છે એમ, એટલે મને નવાઈ લાગી. પપ્પા તમને એવું લાગે છે વાત સાચી હશે, પણ તમે જ કહો ને, ઘરની પરિસ્થિતિ જ્યારે તમે લોકો અહીંયા હતા ત્યારે કેવી થઈ ગઈ હતી?
અને એ પરિસ્થિતિમાં જો તમે લોકો ઘરની બહાર ના નીકળો તો શું થાય એમ હતું એ તમે નથી જાણતા પપ્પા? જો દીકરા તારી વાત તો મને જો કોઈ ત્યારે ગળે ઉતરે છે ત્યારે તે મને જ્યારે કીધું ને કે તમે સંધ્યાની ઘરે વૈયા જાઓ ત્યારે ઘડીક દુઃખ થયું હતું મને. પણ અત્યારે હું અહીંયા આવ્યો છું ને તો તારી મમ્મીનું જે વર્તન છે, જે એનો સ્વભાવ છે, એ જોઈને તો મને એમ થયું કે નહીં, તું તારી જગ્યાએ સાચો હતો. એટલા માટે જ પપ્પા મેં તમને લોકોને અલગ રહેવા માટે મોકલ્યા, જેથી કરીને તમને જાણ થાય કે મમ્મી કેટલી હદે બધાને હેરાન કરી રહ્યા છે. બાકી તો હું તમને જો શબ્દ દ્વારા કહેત ને તો તમને પણ એવું જ થાત કે દીકરો એની પત્નીના પક્ષમાં જતો રહ્યો છે અને એટલા માટે જ તે પત્નીનો પક્ષ લઈને અમને લોકોને આવી રીતે આવા શબ્દો કહે છે. પણ પપ્પા હવે જ્યારે તમને લોકોને રિયલાઇઝ થયું છે ત્યારે હું તમને એ જ કહેવા માગું છું કે જો મમ્મી પોતાનો ગુસ્સાવાળો સ્વભાવ, આ અડિયલ સ્વભાવ નહીં છોડે ને તો કોઈ પણ જગ્યાએ ટકી શકશે નહીં. એ તો મારી બેનનું ઘર છે, ત્યાં તો શું કદાચ તમે કોઈ બીજી જગ્યાએ જશો ને પપ્પા તો પણ આવી જ રીતે હેરાન થશો. અરે તારી બેનનું ઘર છે અહીંયા અને એ ખબર છે કે એની દીકરીના ઘરે અહીંયા રહેવા આવી છે, છતાંય એનું પોતાનું ઘર હોય ને એમ જ ગુસ્સો અહીંયા કરે છે. અહીંયા હાલો એ અહીંયા સંધ્યારે ગુસ્સો કરે તો વાંધો રહે, પણ આજુબાજુવાળા અરે હોતે ને હવે એમ બોલવું એમ ઓલા લોકો કંટાળી ગયા કે સંધ્યાબેન તમારા મમ્મી છે કે વાવાઝોડું છે કે ખબર નથી પડતી. પપ્પા મેં ત્યાં કુમારની સાથે બધી વાત કરી હતી, બધા અપડેટ લીધા છે. તમને શું લાગે છે આવી રીતે મમ્મીએ કર્યું એ બધું યોગ્ય કર્યું કહેવાય? 2 દિવસ પહેલાંની જ વાત છે, મમ્મી બેન સાથે એવી રીતે ઝઘડ્યા હતા કે એણે જમવાનું કંઈક સારું નથી બનાવ્યું. તો પપ્પા તમે જ કહો ને, આ ઉંમરે મમ્મીને હજી જીભના ચસકા મળતા નથી તો ઘર કેવી રીતે ચલાવવું? હું પણ એકલા હાથે જ કમાવાવાળો છું ને, અને આખા ઘરમાં દામિની એકલા હાથે રસોઈ બનાવે છે. તો પછી પપ્પા બધા કામ કોઈ વ્યક્તિ કેવી રીતે મેનેજ કરી શકે? ઘરમાં છે ને મમ્મી વહુ લઈને આવ્યા છે, નોકરાણી નહીં. પણ મમ્મી છે કે કોઈ વાતે સમજવા તૈયાર નથી. બસ પોતાના ઈગોમાંથી બહાર આવે તો માણસને કંઈક સમજણ પડે ને. ના ના તારી વાત સાચી છે, તું એકદમ રાઈટ છો, પણ ઘણીવાર તો મને દુઃખ થાય છે કે જો આ એનો સ્વભાવ છે એ છોડશે નહીં ને, સ્વભાવમાં જરી કે ફરક નહીં લાવે ને તો આ અશોક કુમાર અને સંધ્યા હોતે ને કંટાળી જાય અને એ હોતે ને એમ કહી દે કે મમ્મી પ્લીઝ તમે અમારા ઘરમાંથી નીકળી જાઓ, અમારું જીવવાનું તમે હેરાન કરી દીધું. તો ઘણીવાર તો એમ વિચાર કરતા એમ મને એમ થાય છે કે તો પછી અમે જાવું તો જાવું ક્યાં બંને જણા? પપ્પા હું જાણું છું કે અત્યારમાં તમે ફસાઈ ગયા છો. જો હવે તમને બેનના ઘરેથી જાકારો મળશે તો શું કરશો? પણ મેં એ બધો વિચાર કરી રાખ્યો છે પપ્પા, અને એટલા માટે તમને ફોન કર્યો છે. મારી વાત ધ્યાનથી સાંભળો. હા 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 દીકરા બધુંય મને સમજાઈ ગયું. લે ઠીક છે પપ્પા, સોરી મેં જે કંઈ પણ કર્યું એના માટે. અને આ વાતમાં હવે તમારે મને સપોર્ટ કરવાનો છે. અરે કંઈ પણ થશે તો જવાબદારી તમારી પણ રહેશે. અરે બધોય સપોર્ટ તમ તારે મારો પૂરેપૂરો સપોર્ટ છે. બસ ઠીક છે પપ્પા, ચાલો હવે ફરી પાછો સમય લઈને ફોન કરીશ અને આગળની વાત તમને જણાવીશ. હા હા તારી તબિયતનું ધ્યાન રાખજે. હા તમે પણ તમારી તબિયતનું ધ્યાન રાખજો. હા હા મૂકું છું, ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા રાહુલભાઈ, હું આગળ તપાસ કરીને છે ને તમને કહું જ છું, કારણ કે 2 લાખની વાત છે. હે હા કંઈ વાંધો નહીં. બસ હવે હમણાં ઓફિસે જાવ અને જોઈને તમને કહું. કંઈ વાંધો નહીં. હા તુષારભાઈને તમે તારા પૂછી જોજો. હા એટલે મતલબમાં મનમાં કાંઈ ન રહે, સમજ્યા તમે? હા ભલે ભલે. હા તો હમણાં જ આવ જ છું. હો હા અશોક કુમાર, હા 1 મિનિટ હમણાં પાછો ફોન કરવો. હા બોલો. હું થોડીક દવા ને એવું લાવવાનું છે ને, થોડીક વસ્તુ ખૂટી ગઈ છે તો લઈ આવી આપો ને. હા હા કાંઈ વાંધો નહીં. 1 મિનિટ હો. હા હા હું કીધું એ ભાઈએ થોડીક વાર પછી તમને ફોન કરવો. મારા હા હું મારા બાજુ ઊભા છે. અરે હા હા બોલો. બેટા
મારી વસ્તુ ખૂટી ગઈ છે, દવા ને એવું લાવવાનું છે. આ પણ લઈ આવી દે, હું એમ ક્યાં કહું છું, ના ક્યાં પાડું, લેતો આવે બસ. પણ ક્યારે મારે અત્યારે પીવું છે તો અત્યારે તમારે લેવા જવી પડશે. અરે પણ મારે અત્યારે મારી વાત સાંભળો, અહીંયા મારે 2 લાખ રૂપિયાનો ગોટાળો થયો છે, એટલે અત્યારે એ ફોન મારે ચાલુ હતો. તમારા 2 લાખની પડી છે, પણ તમે જેને સાસુને ને સસરાને અહીંયા બોલાવ્યા છે, સાસુની દવા ખૂટી ગઈ છે, તો તમે એની નથી પડી? અરે પણ તમે આવી રીતે કેમ બોલો છો? હે, એક તો તમે મારી ઘરે રહ્યો છો ને તમે મને ઓર્ડર કર્યો છો. લે, કઈ સામેથી નથી આવ્યા. મારી સંધ્યાએ મને અહીંયા બોલાવી છે ને એટલે આવ્યા છે. તો સર નિરાયત રાખો અને નિરાયતે રહ્યો. તો દવા મંગાવીને બીજું ક્યાં કઈ કીધું છે? તો મારી સામે અવાજ નહીં કરતા, મને સની જરી કઈ નથી ગમતું. કોક મારી ઉપર રાડ્યું રાખે નહીં, કારણ કે તમે અમારી સામે તો જોરમાંથી બોલો ઈ હાલે. એવું નથી કે તમારા ઘરમાં અમે રહીએ એટલે અમારે કાંઈ બોલવાનું જ નહીં. આ તમે કહો છો કે પગના નીચે રહે તો અમારે પગના નીચે દબાઈને રહેવાનું? મારી વાત સાંભળો, દામિની બેન છે ને હાસાસ છે, આમાં તમારો જ વાક હશે મને એવું લાગે છે. લે, જમાઈ ઉડીને જમાઈ પણ એમ કહેવા માંડ્યા કે હાહુનો વાંક છે. જો હું તમને કહી દઉં છું કે ખોટી મગજમારી છે ને મારી હારે નહીં કરો. તો ખોટી મગજમારી મને નથી પોહાતી. આ તો એવું થયું કે તમે અમારા પર ઉપકાર કરી રહ્યા છો. અમે અમારા ઘરે હતા ઈ બરાબર હતા, ખોટા અહીંયા આવ્યા છે. તો પણ નંજાન રહ્યા હોત તો કોણ હોય તમને કંકોત્રી લખી જ કોઈએ? હા, તો મારી દીકરીએ કીધું તું. આ તમારી એટલે અમે અહીંયા આવ્યા છીએ. તમારી જેવી મમ્મી હોય ને એ દીકરાનું ઘર ભાંગે. પણ આ પહેલી વાર એવો બનાવ બનશે કે જો તમે આ સીધી રીતે નહીં રહો ને તો તમારી દીકરીનું ઘરે ભાંગશે. હો, એટલે તમે ધમકી આપો છો? મારી દીકરીને દુખી કરવાની વાત કરો છો ને? મતલબમાં આ એટલા માટે મારી દીકરીને તમારે પરણાવી હતી? મેં ક્યારે દુખી કરી? આ તમે કીધું ને તમે તમારી હવે ઘર ભાંગશો એમ. સાનું મનાઈ રહ્યો, પેલા પૂછી જોજો એને. છે ને હથેળીમાં રાખું છું ને કી આંગળી સિંધેની વસ્તુ લઈ દઉં છું. એમાં ક્યાં નવીન કર્યું છે? આ મોટા ઉપર આવ્યો તો જાન લઈને તેડવા મારી દીકરીને. તે મારી દીકરી પરણીને આવી છે. ખાલી એને જ લાવ્યો તો, પણ હારે તમે આવ્યા ને. હે, મને નહોતી ખબર કે તમે અહીંયા આવવાના તે છો. કરિયાવરમાં નથી આવી હું કાઈ, બરાબર? આ તો મને બોલાવી હતી અહીંયા અમને બે માણસ એટલે અમે આવ્યા છીએ. મારા હારા રેડી માણા છે, પણ તમે તો હું કેવું હવે તમને. લે કરો વાત, આખા ગામને ઊંટ ભૂંડી દેખાવ છો. ખાલી દવાનું કીધું એમાં કઈ બીજું કઈ નથી કહી દીધું તમને. શું કહી દીધું? જો મારી વાત સાંભળો, તમે આમને આમ કરશો ને તો છે ને પછી વધારે ઝઘડો થાય. એટલે છે ને તમે મારી હારે છે ને નિરાંતે વાત કરજો. નિરાતે જ વાત કરું છું. આ પ્રેમથી જ બોલતી હતી. આ તમે બધું ઉખાડ્યું છે બધું. તમને એકવાર કીધું તું મેં કે હું બહાર જાઉં છું, આવું ને ત્યારે દવા લઈ આવે, તોય કે જલ્દી લઈ આવો ને જલ્દી લઈ આવો ને. તમે કાંઈ સેલાસ વાસે નથી. છેલ્લા શ્વાસની વાત નથી, પણ મારી દવા અત્યારે જે પીવાની છે ને અત્યારે નાની ખૂટી ગઈ છે, અને જો અત્યારે હું બ્રેક પાડું ને તો મને છે ને તકલીફ પડે. એક ટાઈમ નો દવા પીવું તો શરીરમાં કાંઈ તકલીફ ન પડે, બધું થઈ જાય. હા, મને મારી નાખવી છે બધાને ભેગા થઈને. હવે જમાઈ હારા તો જમાઈ દુશ્મન બનીને બેહી ગયા છે મારા. જો તમે મારા દુશ્મન નથી, મારા સાસુ જ છો. તો પછી એમ કેમ ન કીધું કે હા મમ્મી હાઉમાં હું બધું મારું કામ પડતું મૂકી અને પછી તમારી દવા લઈ આવું તો બધી લપત નો થાય ને? બધી ન થાય એમ નહીં, પણ તમે આવું શું કામ કરો છો ને મને નથી ખબર. કેવું કર્યું મેં? કેવું કર્યું મને ઈ કયો ને. જે કરું છું બધું બરાબર જ કરું છું. બધાને ખોટું લાગે છે કે ખોટું કરી રહી છે. આ બાજુ વાળા હારે સંબંધ બગડી ગયો, અમારે આ બાજુ વાળા હારે સંબંધ બગડી ગયો. તેનું કારણ ફક્ત ને ફક્ત ઈ લોકો જ છે. ભાઈ તમે છો, ફક્ત ને ફક્ત એ લોકો છો. હવે તમારો સ્વભાવ છે, અને હું છે ને ટાઈમ મળે ને તો દવા લેતો આવે, બાકી રાયડું નહીં નાખતા. લે કરો વાત. આમને મારી નાખશે મને દવા વગરની. શું જુઓ છો પપ્પા? શાંતિ નામ જ ટાઇટલ જ બહુ સરસ છે. શાંતિ, જીવનમાં શાંતિ કેમ લાવી એના વિશે બહુ સરસ લખાણ લખ્યું છે. નહીં રે, તમારા જીવનમાં શાંતિ રહેશે જ નહીં. મારા જીવનમાં શાંતિ નથી રહેવાની ને, એટલે જ હું આવી ચોપડી વાંચું છું. અને એમ લાગે કે ચોપડી વાંચું ને એમાંથી કંઈક જાણવા જેવું હોય ને તો મને એમ લાગે કે નહીં, કાંઈક શાંતિ જીવનમાં આવશે ખરી ભવિષ્યમાં. એમ તમને ખબર છે આ મમ્મીએ અશોક સાથે કેવું વર્તન કર્યું? શું કર્યું? શું કર્યું? ગમે એમ બોલતા હતા અશોકને કે તમારા ઘરમાં રહીએ છીએ એનો મતલબ એમ નથી કે તમારા નથી દબાઈને રહીએ ને આમને તેમને. હવે અમારા જ ઘરમાં અશોક સાથે આવું વર્તન કરાય? એને છે ને બુદ્ધિ જ નથી સમજ્યા. ત્યાં ઘરમાં દેવાંગ અને દામિની યારે આમ જ વર્તન કરતી હતી. એ તો માની લો કે દીકરો છે અને ઓલી વહુ છે, એટલે ત્યાં જે આવું વર્તન કરે તોય ચાલે.
પણ અહીંયાને એ નથી ખબર પડતી હોય, એને ભાન નહીં હોય કે સામે મારો જમાઈ ઊભો છે અને હું કોકના ઘરે આવી છું, ભલે દીકરીનું ઘર કહેવાય તો અમારા માટે તો પારકું ઘર જ કહેવાય ને તારું ઘર. છતાં એને એ બુદ્ધિ નથી કે આ અમારા માટે બીજાનું ઘર છે, અમારે મહેમાન બનીને રહેવાનું હોય, એટલે અમારે અહીંયા અમારા ઘરમાં રહેવી ને એવી રીતે ન રહેવાનું હોય. જો પપ્પા, મહેમાન બનીને રહેવાની વાત જ નથી. મેં તો તમને લાવી એ દિવસે જ કહ્યું હતું ને બંનેને કે આ તમારું જ ઘર છે એમ સમજજો. એક વાર એવો સંકોચ નહીં રાખતા કે આપણે દીકરીને ત્યાં આવ્યા છીએ. પણ પછી કઈ સાવ આમ થોડું હોય. હા, મને તો એવું લાગે છે કે દામિની ભાભીનો છે ને કંઈ વાક જ નથી. જે છે ને એ મમ્મીને બોલીના લીધે જ થાય છે. ભલે હું એમ નથી કહેતી કે મમ્મી ખરાબ હશે, મમ્મીનો ઇન્ટેન્શન ખરાબ નહીં હોય, એનો ઈરાદો ખરાબ નહીં હોય, પણ એ જે બોલે છે ને, હા આમ કે ને કે એની જીભ છે ને કુવાડે કાપ્યા જેવી છે. હા, કડવી જીભ છે, કડવિયાને ગમે એવું બોલે સામેવાળાને લાગે જ નહીં, મીઠું જ ન લાગે, બસ કડવું જ બોલે. એમ ઘણી વાર તો એમ થાય કે ભગવાને એને જીભ આપી શું કામ છે? આની કરતાં જો આને મૂંગી રાખી હોત ને તો કેટલા 10 જણા સુખી થાત. તમે ત્રણેય ને અમે ત્રણેય ને કેટલા સુખી થાત જો આને મૂંગી રાખી હોત ને. સાચી વાત છે. અને જો પપ્પા આવું નવું રહ્યું ને તો તમારા દીકરાનું ઘર ભાંગશે. વાંધો છે સમજ્યા, દીકરાનું ઘર ન ભાંગે ને એટલે જ હું આયા, નકર હું કઈ હું નાક્ષરા વગરનો છું, હું કઈ થોડો દીકરીના ઘરે પડ્યો રહું, પણ એનું ઘર ન ભાંગે ને એટલે મારે આ બલિદાન દેવું પડ્યું મારી ખુમારીનું કે હાલો કાંઈ વાંધો નહીં ભાઈ તારી ઘરે રહેવી એમ. પણ જો અહીંયા એવું કરે છે, ક્યાં જવું એમ થાય છે. જો મારે તમને કેવું ના જોઈએ પણ કેમ કહું એ નથી સમજાતું. કયા મોડે મારે તમને કેવું? અરે શું વાત છે તમ તારે, કે તું એક મારી દીકરી છો, તું ધારે કહીએ કે ફાવે તું કહીએ કે તમ તારે કે જરી કે તમ તારે મનમાં સંકોચ નહીં રાખતી. પપ્પા તમે ને મમ્મી પાછા જતા રહેશો, તમને મન થાય ત્યારે એકાદ દી આટો મારવા આવજો થોડાક ટાઈમ પછી, પણ અત્યારે જતા રહેશો. જો ખોટું નહીં લગાડતા, જો તમે અહીંયા રહેશો ને તો મારું ઘરે ભાંગશે. મમ્મીએ જે રીતે અશોક સાથે વર્તન કર્યું છે ને એ રીતે તો હવે અશોક એટલા ગુસ્સામાં છે ને કે જો એ બેયને સામસામે લાવશું ને તો અરે જો તારી વાત સાચી છે, તું તારી જગ્યાએ સાચી છો. જેવી રીતે બિચારો દેવાંગ મને કહેતો હતો કે તમે સંધ્યાની ઘરે રહેવા ઉયા જાવ ને, બસ એવી જ રીતે તું મને કહેશો. પણ મને એમ થાય છે કે હવે તારી મમ્મીને લઈને હું ક્યાં જાઉં? ઘણી વાર તો એમ થાય કે હું ક્યાંક જંગલમાં ઉયો જાઉં, ત્યાં ભલે 2 પાંદડા જંગલના ખાઈને પીડ્યો રહે, એમાં કંઈક સુખ મળશે. જો તારી મમ્મી હારે રહે ને તો હું જેટલી જિંદગી લખીએ છે ને એનાથી અડધી નહીં ભોગવી શકું. મમ્મીને લીધે તમારે અહીંયાથી અહીંયા ને અહીંયાથી અહીંયા ભટકવું પડે છે. તમને એવું નથી લાગતું કે મમ્મીને થોડુંક સમજવું જોઈએ? હવે કંઈ નાના નથી. દીકરાને ત્યાં કાલ સવારે દીકરા આવશે તોય તે એને નથી સમજ પડતી કે મારે હવે થોડોક મારો વ્યવહાર સુધારવો જોઈએ. આ માણસના ઘરે વહુ આવે ને એટલે ગમે એવું માણસ ઉતાવળું હોય, તોછડું હોય, નરમ પડે ને પડે, પણ મમ્મીનામાં 1% ફરક નથી પડ્યો. એનામાં મને લાગે ફરક પડશે નહીં, કારણ કે એને સંબંધ તોડવામાં કોઈને હારે બાકી નથી રાખ્યું. નથી દેવાંગ દામિની હારે, પછી બાકી એની હકી દીકરી હારે સંબંધ તોડી નાખ્યો. સ્ટાર્ટ એણે એના ભાઈથી જ કર્યું. તારા મામાથી સંબંધ તોડ્યો, મારી બેન તારી ફઈથી સંબંધ તોડ્યો, એની બેન તારી માસીથી સંબંધ તોડ્યો, છેલ્લે એના દીકરાથી સંબંધ તોડ્યો, અને તું બાકી તો તારથી એને સંબંધ તોડી નાખ્યો. એમ કેમ તો હાલ લે. એને છે ને મેં કેટલી વાર સમજાવ્યા, આની પહેલા મેં એકવાર સમજાવ્યા હતા કે મમ્મી તમે આવી રીતે બોલો છો ને એ સારું ન લાગે. ભલે ને તમારા મનમાં કાંઈ ન હોય પણ સામેવાળાને તો એમ થાય ને કે મને આવી રીતે કહે છે તો કે લે તને તો એવું જ લાગે, તું હવે બધા જેવી થઈ જા, તારામાં બીજા બધામાં કાંઈ ફરક નથી. લે આવું મને બોલવા માંડ્યા. એને તો એમ જ છે કે હું એક જ હારી છું. મને જે કંઈક કહે છે ને શિખામણ આપે ને એ બધાય ગાંડા છે, એમ જ છે ને. જો હું તો એમ કહું છું કે તમારે ક્યાંય નથી જવું. તમે છે ને મમ્મીને લઈને પાછા ઘરે જ જતા રહ્યો અને એમને સમજાવો 2 શબ્દ, કદાચ એને મગજમાં ઉતરે તો. હવે તો એમ જ કરવું પડશે. ઘણા દિવસ થઈ ગયા ને એટલે મને લાગે દામિનીને જે ઓલો ગુસ્સો હતો ને એ જરીક ઓછો થઈ ગયો છે. હા એમ જ કરવું. હવે પાછું વિયો જાવ મારી ઘરે. શું કરે છે? શું લાગ્યું તમને? શું કરતી હતી? તારા ભાઈની સાથે વાત? ભાઈની સાથે વાત કરતી હતી. આજકાલ બહુ ખુશ છે તું, નહીં? હા, એ વાત તો છે. દેખાય છે મને તારા ચહેરા પરની ખુશી. હા તો ખુશ જ હોય ને, તમને દેખાતું નથી? ઘરમાં કેટલી શાંતિ છે,
મમ્મી નથી, પપ્પા નથી, એટલી શાંતિ છે. જો મમ્મી પપ્પા અહીંયા હોત તો અત્યારે એમનો ઝઘડો ચાલુ હોત. મમ્મી અહીંયા હોત તો મને બોલતા હોત, હું એમની સામે બોલતી હોત, ઘરમાં કંકાસ થતો હોત. પણ એવું કાંઈ છે, જ્યારથી ગયા છે ને ત્યારથી શાંતિ છે. પણ હવે પાછા આવવાના છે. જો હા, એટલે તમને મળવા આવવું હોય તો ભલે ને આવે, એમાં શું થઈ ગયું કે ના થોડી પાડી શકું, આ એમનું ઘર છે. હંમેશા માટે પાછા આવી રહ્યા છે. દેવાંગ, મજાક નહીં હો. હું માનું છું કે હું સારા મૂડમાં છું, એનો મતલબ એમ નહીં કે તમે ગમે તે બોલો. સાચું જ બોલું છું. શું કામ? તે તો કહ્યું હમણાં કે આ એમનું ઘર છે, એમના ઘરે પાછા આવવા માંગતા હોય તો હા, ભલે આવે. એમનું ઘર છે, બટ એનો મતલબ એવો નથી ને કે હંમેશ માટે અહીંયા આવી જાય. અને શું કામ આવે છે? શું જરૂર છે? ગમે એમ તો એ મારા મા બાપ છે. ના ના, એની ના જ નથી, પણ એ શું કામ આવે છે મારે એ જાણવું છે. બેનને ત્યાં સચવાય એમ નથી હવે, અને સચવાય એમ નથી એટલે શું? મેં પપ્પાની સાથે વાત કરી અને મમ્મીની સાથે પણ વાત કરી. મમ્મીએ કહ્યું કે હવે પછી જેવી રીતે રહેતા હતા ઘરમાં એવી રીતે નહીં રહે, અને એમણે એમ પણ કહ્યું કે મારે કાંઈ સાંભળવું નથી. અહીંયાથી તો બેન મોટા ઉપાડે લઈને ગયા હતા ને, હું આમ કરી લઈશ તેમ કરી લઈશ. ફોનમાં તો બહુ મોટી મોટી વાત કરી હતી મારી સાથે. તમને આમ નથી આવડતું, તું આ નથી કરી શકતી, તું તે નથી કરી શકતી. વડીલ છે, સાંભળી લેવાય. કેમ એટલા દિવસે નો સચવાણા? જો બેનની સાથે તારે વાત કરવી હોય તો હું બેન અને બનાવીને પણ સાથે બોલાવી. મારે કોઈ વાત નથી કરવી. કહેવાનો મુદ્દો એમ છે કે બીજાને સલાહ શિખામણ દેતા હોય ને તો પહેલા પોતે અપનાવવું જોઈએ. હા, સમજુ છું, તું તારી જગ્યાએ ખોટી નથી. પપ્પાએ પણ એમ જ કહ્યું કે દામિની વહુને જે કંઈ પણ સમજવામાં થયું છે એમાં એમની કોઈ ભૂલ નથી, એમનો કોઈ વાંક નથી. એમણે જે કંઈ પણ કર્યું છે બધું બરાબર જ કર્યું છે. તમે છે ને વધારે પૈસા દેવા પડે ને તો વધારે પૈસા દઈ દો, પણ મમ્મીને ને પપ્પાને છે ને ત્યાં બેનબાના ઘરે રાખો. આપણાથી નહીં સાચવાય. હું તો નહીં જ સાચવી શકું. મારાથી છે ને એવા કકળાટ સહન નથી થતું. કદાચ આ જ ભૂલ તારા ભાઈ અને ભાભીએ કરી હોત તો પણ સામે મારા મમ્મી પપ્પા એવા નથી. હોત તો કદાચ તોની કાલે વાત ઉઠીને અલગ આવું હતી. થાય તો આ બધી વાત છે ને મારા ઘર સુધી લઈ જવાની જરૂર નથી. તો તું જાત ને તારા ભાઈને સમજાવવા માટે કે ભાઈ આવી રીતના ના કર. મમ્મી અને પપ્પા કેટલા દિવસ અહીંયા સારા લાગે, તું જ વિચાર કર ને. મેં તો નહોતું કહ્યું ને જવાનું. તમારા મમ્મીએ મોટા ઉપાડે કીધું હતું કે આવા દે મારા દીકરાને, કહું છું મને પિયર મોકલવાની વાત કરતા હતા, પણ એટલામાં તો ઊંધું થઈ ગયું. એમની દીકરી આવીને એ લઈને જતી રહી. જુઓ, આપણાથી ન થતું હોય ને તો બોલાય નહીં. લઈને જતી નથી રે, આપણે ફોર્સ કર્યું એટલા માટે એમને જવાની ફરજ. બિલકુલ નહીં. મને તો ફોનમાં બહુ કહ્યું હતું કે હું સાચવી લઈશ, હું આમ કરી લઈશ, હું તેમ કરી લઈશ. બહુ સાચવવા હતા ને. કેમ બેનબાને નહોતી ખબર કે એમના મમ્મીનો સ્વભાવ કેવો છે? મેં તને એક જ સવાલ કર્યો કે તારા ભાઈ અને ભાભીએ કદાચ તારા મમ્મી પપ્પા સાથે આવું કર્યું હોત તો તું પણ તારા મમ્મી પપ્પાને અહીંયા લઈને આવવાની જ હતી ને, કે ના લઈને આવત? નહીં, તું રસ્તે રજળતા મૂકી દેત. બિલકુલ નહીં. મારા મમ્મી પપ્પાનો વાંક હોત ને તો એમને સમજાવત. બેનબાની જેમ ખોટા પક્ષ ના લેત. ઠીક છે, પક્ષ લીધો તો લીધો, પણ એટલીસ્ટ જે કંઈ પણ થયું એનાથી ફાયદો એક વાતનો એ થયો છે કે મમ્મીને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. અત્યાર સુધી પપ્પા પણ મમ્મીના પક્ષમાં બોલતા હતા, એ પપ્પા પણ હવે એ વાતને એક્સેપ્ટ કરવા લાગ્યા છે કે આમાં વાંક છે ને માત્ર તારો એકલીનો નહોતો. મમ્મીનો 1000 ગણો વાંક હતો ને ત્યારે તારો માત્ર 10% વાંક હતો. હતો જ નહીં મારો વાંક. મમ્મી જ આવીને બોલતા હતા, ઝઘડો એ બેયને થયો હતો, એમાં મને વચ્ચે લાવવાની શું જરૂર હતી? મમ્મી સીધી રીતે રહેશે ને, કાંઈ નહીં બોલે તો હું એકવાર વિચારીશ. ઠીક છે, તને જો એવું લાગતું હોય ને તો મમ્મી પપ્પા 2 દિવસ અહીંયા આવે, શાંતિથી રહે અને તું બધું ઓબ્ઝર્વ કરી લે. તને લાગે કે મમ્મી અને પપ્પાની અંદર કોઈ પરિવર્તન આવ્યું છે અને તું એક્સેપ્ટ કરી શકે એ પરિવર્તનને, તો જ મમ્મી અને પપ્પાને આપણે અહીંયા રાખીશું. નકર પછી તું જેમ કહીશ ને આપણે એવી રીતે આગળનો નિર્ણય લઈશું. સારું. હે ભગવાન, પ્લીઝ બધું સંભાળી લેજો. શરૂઆતમાં મમ્મી અને પપ્પા આવે ને ત્યારે કોઈ માથાકૂટ ના થાય ને તો ડેફિનેટલી 2 દિવસ તો સારા જ જશે, અને 2 દિવસ ખેંચાઈ ગયા ને તો પછી મેં પપ્પાને સમજાવ્યું છે ને એ પ્રમાણે આઈ થિંક બધું બરાબર થઈ જશે. માટે મમ્મી પપ્પા, મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા બેસો બેસો. કેમ છે મમ્મી? સારું છે. દામિની ક્યાં છે? અંદર રૂમમાં છે. નથી બોલાવી, રહેવા દે ને.
હા હું પણ એ જ કહેવાનો હતો કે એને ના બોલાવી, એને કોઈ માથાકૂટ ના થાય ને તો જ સારું છે. કારણ કે એ આવશે અને એ કે બોલો આવી ગયા એમ ના મમ્મી કંઈક બોલું કહે ને તો પાછું વધી જાય. હા મમ્મી, એની કરતાં હમણાં રહેવા નથી બોલાવી એને. પણ પપ્પા આજે નહીં તો કાલે આ લોકો ભેગા તો થવાના જ છે. એકવાર આપણે સામસામે મોકા કબૂલા કરાવી લઈએ એટલે વાંધો ના આવે. હા ધામિનીને બોલાવો ને બેટા, મારે કેટલા દિવસથી એક મિનિટ તું તારી મમ્મીને પહેલા બાંધી લે. એ કાંઈ નહીં બોલે, એ ગમે એ બોલશે ને દામિની, તારી મમ્મી કાંઈ નહીં બોલે, તું કાંઈ નહીં બોલ. કાંઈ નહીં બોલું, મારે ધામિની સાથે થોડીક વાત કરવી છે. જો મમ્મી બોલ્યા ને તો એક વાત તો પાકી જ છે, વૃદ્ધાશ્રમ સિવાય બીજી કોઈ જગ્યાએ તમારી જગ્યા હવે નહીં રહે. ના ના દામિની અરે બોલે તો આ દીકરાની બહુ છે ઓલી. દામિની, આવો આવી ગયા. હા બેટા આવી ગઈ. એ રીતે બે હજુ કઈ દિવસ બોલ્યું? તમને 2 દિવસની વાત થઈ હતી ને. મમ્મી કંઈક તને કહેવા માંગે છે, કંઈક કહેવાના હતા હે ને મમ્મી? આવતાને વેત કહી દેવું તમારે. બેટા દામિની મારી ભૂલ થઈ ગઈ ને, હું તારી સાથે ઝઘડો કરવા નથી આવી. સપનું પાક્કું સપનું જોઉં છું. શું થયું? સપનાની બહાર જોતું મમ્મીએ બેટા કહ્યું? અને માફી માંગી, તને માફી ના દેખાણી? હા એટલે હું તો બેટામાં જ હતી, પછીનું તો સંભળાણું જ નહીં. બેટા કહ્યું એમણે? હા તો કહ્યું તો કહ્યું. હવે મમ્મી મને બોલાવો તમે, મને તમારી વહુ. જાણું છું જાણે છે? જે દિવસે તને આ ઘરમાં લાવીને ત્યારે તારા માવતરને કીધું હતું મેં કે અમે વહુને પણ દીકરીને લઈને જઈએ છીએ, પણ અહીંયા આવીને ન દીકરી જેવી તને સાચવી શકી કે ન વહુ તરીકે. ના ના, મને તો ક્યાં કઈ સંસ્કાર આપ્યા છે મારા ઘરેથી? કીધું હતું કે ગાય જેવી છે અને પછી સિંગડા નહોતા દેખાણા, પછી દેખાણા ને. ભૂલ થઈ ગઈ ને બેટા, મને ત્યારે મારો ગુસ્સો જ કાબુમાં નહોતો રહેતો. તો શું કરું, હું મારા સ્વભાવથી જ મજબૂર હતી. એ તો તારા સસરાને પણ ખબર છે, હું એમને પણ ગમે તેમ બોલી જાઉં છું ને. પણ તમારી દીકરી તો તમને બહુ સાચવતી હતી ને. અહીંયાથી તો મોટા ઉપાડે ગયા હતા કે આમ થઈ જશે તેમ થઈ જશે, એ કહેતા હતા કે હું સાચવી લઈશ, હું આમ કરી લઈશ. તો પાછા કેમ આવ્યા? મોટા ઉપાડે ગયા હતા ને, એ મારો વહેમ હતો કે મને મારી દીકરીને જમાઈ સાચવશે. પણ જો હું મારા સ્વભાવના કારણે મારા દીકરીને ઘરે ન સચવાય, ત્યારે જ મને વિચાર આવ્યો કે એક વહુ તરીકે તું કેટલી મને સહન કરતી હોઈશ. ક્યારે તે જમાઈની જે ઊંચા અવાજે મારી સામે વાત નથી કરી. દીકરી પણ મારું અડધું કામ નહોતી કરતી, તું તો બધું જ કામ કરતી હતી ને. હું આટલી કડકાઈથી વાત કરતી તો પણ. દામિની, તારી માં તરીકે નહીં પણ સાસુ તરીકે જ હંમેશા રહી છું. મને માફ કરી દે ને. હું ક્યારે હવે તારી સાથે એવું વર્તન નહીં કરું કે જેવું ભૂતકાળમાં કહ્યું હતું. માફી માંગવાની જરૂર નથી. હું નહોતી ઈચ્છતી કે તમે લોકો આ ઘરમાંથી જાઓ, પણ તમારે સમજવાની જરૂર હતી. તમે બધાની સાથે ઝઘડો કરતા હતા. તમારી ને મારી વચ્ચે ઝઘડો થતો હોય તો સમજી કે મારી ભૂલ હશે, તમારી ભૂલ હશે. તમે તો પપ્પાની સાથે એટલો ઝઘડો કરતા હતા, કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા. હા દામિનીની વાત સાચી છે. તારા સ્વભાવને જોવો જ નતો. તમે તો એમ હતો કે વિશ્વમાં હું એક જ સાચી છું. પણ જ્યારે આ તને છે ને તારી સગી દીકરીએ પાઠ ભણાવ્યો ને ત્યારે જ તને ભાન થયું કે નહીં હું જ ખોટી હતી. જો જ્યાં સુધી દીકરીએ તને કીધું હોત ને કે ના ના બહુ મમ્મી તમે તો સારા છો, તો તને આ ભાન ન થાય. મમ્મી આપણો જ પરિવાર છે, આપણે બધાએ સાથે રહેવાનું છે, તો પછી આપણા જ લોકોની વચ્ચે મને ઈગો રાખીને શું કરવાના હતા? તમે જ કહો ને. હું તમને શાંતિથી બોલાવું તો તમે પણ મને શાંતિથી જ બોલાવશો, પણ હું તમારી સામે ખોટો વટ કરું તો તમારો અહમ પણ ખવાશે જ ને. કે એક માં છું, માં તરીકે મારો દીકરો મારી સામે કેવી રીતે બોલે છે. બસ મમ્મી, હર વખતે આવું જ થતું આવ્યું છે. તમે તમારા અહમમાં, તમારા ગુસ્સામાં શું બોલી નાખો છો તમને ખુદને ભાન નથી હોતી. પણ તમારા દ્વારા બોલવામાં આવેલા શબ્દો એ સામેવાળાના મનમાં મમ્મી કેવી અસર કરે છે ને એ સામેવાળો વ્યક્તિ જ જાણતું હોય. માટે મહેરબાની કરીને જો બોલી શકો તો સારું બોલો. કોઈને દુઃખ લાગે ને એવું વર્તન ક્યારેય ના કરો. શીખ મળી ગઈ છે ને દીકરીના ઘરેથી જઈને આવી, તો હવે ક્યારે એવી ભૂલ નહીં કરું ભવિષ્યમાં.
અને કોઈ કરતું હશે ને ભૂલ તો એને પણ હું સમજાવીશ. કેમ કે સાથે તો વહુની જ રહેવાનું છે ને, દીકરીના સાથે નથી રહેવાનું. મને માફ કરજો કે તમારી સાથે પણ મેં ન બોલવાનું એવું વર્તન કર્યું છે બોલીને. જો તું સાચી મારી માફી માંગતી હોય ને તો આજ પછી એક નિર્ણય કર કે કોઈ દિવસ ગમે એની ભૂલ થાય તારે બોલવાનું જ નહીં. કોઈ ભૂલ થતો હોય ને, હા ભાઈ એની ભૂલ હશે, લેટ ગો કરવાનું, તો જ હું તને માફ કરી શકું. છોડો. મને નથી લાગતું કે તું આ સ્વભાવ સુધારી શકીશ, કારણ કે આ તો બંને છોકરા છે, પણ મેં તો તારી હારે આખી જિંદગી કાઢી છે. પપ્પા જવા દો ને. હવે મમ્મીને ભૂલ સમજાઈ ગઈ છે તો જોઈએ ને આપણે બધા સાથે રહી શકીએ છીએ કે નહીં. તમે તો એને કહી દેશો કે ઘરની બહાર નીકળી જાઓ, પણ મારો તમે વિચાર કર્યો છે? મારે ક્યાં જવું? હવે એવું કાંઈ નહીં થાય. મમ્મીને સાચે જ તે અફસોસ થાય છે. તો પછી આજથી નવેસરથી નવી શરૂઆત કરીએ.